તો આગળ વાત, અસામાજિક તત્વો હજુ નથી સુધર્યા। તો સુરતના મૈદરપુરામાં વધુ એક વખત બુટલેગરનો આતંક સામે આવ્યો। બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો। મહિલાના ઘરની બુટલેગરના દારૂના અડ્ડા બહાર બેસી રહેતા હતા। 4 થી 5 લોકો દારૂ પી રહ્યા હતા અને મહિલાએ દારૂડિયાઓને એક બાજુ બેસવાનું કહેતા બુટલેગર ધવલે બોલાચાલી કરી। મામલો ઉગ્ર બનતા મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો। મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। મૈદરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે। એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા એમાં ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી। જે ડાંગી સાઈડમાં મારામારી થઈ તેમાં ધવલે એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસવાળા। મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી। મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા। હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી। તો આ તરફ સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી। સિક્યોરિટી ગાર્ડે બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો। આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી છે। સોસાયટીના લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। ઉત્તરાણ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે। તો બાઇક બહાર રાખવાનું કહેતા ડખો થયો અને આ સમગ્ર ઘટના સર્જાઈ। અહીં લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી છે, પરંતુ હાલ સોસાયટીના લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો। મારામારીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી। અમદાવાદના ઘોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે વેપારી ઊભો હતો। તે સમયે જ પૈસાની લેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8-10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું। વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો। વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો। આસપાસના લોકો પણ જોડાવા પડ્યા હતા, છતાં વેપારીને માર મારવામાં આવ્યો। શહેરના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વેપારીને મારીને આ શખ્સો બાઇક પર નાસી જાય છે। આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો આગળ વાત પાલનપુરની। પાલનપુર પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત કેસ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। મોડી રાતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો। ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હતી। પાલનપુરના જગાણા ગામના વતની પોલીસ કોન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણે આત્મહત્યા કરી હતી। પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી। પોલીસ અધિકારીઓ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા। નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર પરમારે મૃતક કોન્સ્ટેબલનું રૂબરૂ પરીક્ષણ કર્યા વગર ખોટો રિપોર્ટ કર્યા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો। ત્યારે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। ત્યારે આ ઘટનાને લઈને વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે શું વધુ અપડેટ? ચોક્કસથી પ્રીતિ, આપને જણાવી દઉં કે ગઈકાલે પાલનપુર ખાતે આવેલા પોલીસ કોન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। વિદલભાઈ ચૌહાણને ભુજમાં વીઆઈપી બંદોબસ્ત દરમિયાન નશાની હાલતમાં મળતા તેમનો વિડીયો પણ વાયરલ થયો હતો અને તે બાદ ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ કરીને સુરત ગ્રામ્યમાં તેમને મોકલવામાં આવ્યા હતા। જ્યારે તેઓ પાલનપુર ઘરે ફર્યા હતા ત્યારે આત્મહત્યા કરી હતી ને તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં
કચ્છના એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડી સહિત નલિયા સીએસટી મેડિકલ ઓફિસર ડોક્ટર પરમાર સામે પણ આ સુસાઇડ નોટમાં આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તે બાદ પરિવારજનોએ મુદ્દે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને મોડી રાત્રે પરિવારજનોએ મુદ્દે સ્વીકાર્યો છે અને આ સમગ્ર મામલો અત્યારે તો થાળે પડ્યો છે અને પાલનપુર પોલીસે એડી દાખલ કરીને સુસાઇડ નોટના મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે અને પશ્ચિમ પીએસઆઈને આ સમગ્ર મામલાની તપાસ પણ સોંપવામાં આવી છે. પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ કિશોર. તો સુરતમાં વધુ એક યુવકે આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો. પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો. યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. વિશાલ નરવાડે નામના યુવકની મંદીના કારણે નોકરી છૂટી ગઈ હતી. યુવક છેલ્લા 5 મહિનાથી નોકરીની શોધમાં હતો. યુવકને નોકરી ન મળતા બેરોજગાર હોવાથી જીવન ટૂંકાવ્યું. આપઘાતને લઈ પાંડેસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી. એ આર્થિક તંગી હતી અને કામ ધંધા 6 મહિનાથી ઘરે હતો. એના પપ્પાને કેન્સર બી થયો હતો. દવાખાનો ખર્ચો બહુ થઈ ગયો હતો એટલે લોન લીધેલી હતી. લોનવાળા બી હેરાન કરતા હતા એને વારે ઘડી. એમાં ઘરમાં કચકચ થતી હતી તો એને નોકરી મળતી નથી. એના હિસાબે એ લોકોનો ઝઘડો થયો. એ પછી બાએ આ સુસાઇડ કર્યું છે. તો આ તરફ સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો. આરોપીને કોઝવેના પાડા પરથી લઈ જતા સમયે તકનો લાભ લઈ પાડા પરથી કૂદી ફરાર થયો. આરોપી તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી. ફાયર વિભાગે સ્થાનિકોની મદદ લઈ તાપી નદીમાં આરોપીની શોધખોળ હાથ ધરી. રાજ્યમાં ગઈકાલે પણ આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી, જેમાં મોડેલ, રત્ન કલાકાર તેમજ પોલીસ જવાને આપઘાત કરતા ખળભળાટ મચી ગયો. સુરત શહેરમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો. અઠવા વિસ્તારમાં ખાનગી એજન્સીમાં કામ કરતી મોડેલે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. મોડેલની સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું તારા માટે કંઈ જ નથી. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી એસપી વિકાસ સુડા અને નલિયાના પીઆઈ બીપી ખરાડી પ્રેશર કરતા હોવાનો ઉલ્લેખ કર્યો. તો સુરતના જહાંગીરપુરામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો. આર્થિક સંકળામણથી આપઘાત કર્યા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. તો 31 વર્ષીય જયદીપ ડોબરિયાએ ક્રિપ્ટોમાં નુકસાન બાદ આત્મહત્યા કરી. અમરેલીના રાજુલામાં દંપતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આગળ વાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેશનલ ગાર્ડ તૈનાત કર્યા બાદ લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર ફટાકડા અને પથ્થરમારો કર્યો છે. ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ મોકલ્યા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ ન્યૂજર્સીના ઓક્ટ્રી રોડ પર 4 લૂંટારુઓએ ફરી એકવાર વિરાણી જ્વેલર્સમાં લાખો ડોલરની લૂંટ કરી. આ પહેલા 10 જૂન 2022માં પણ લૂંટ થઈ હતી. ત્યારબાદ ઓક્ટ્રી રોડ પરના તમામ જ્વેલર્સ માલિકોએ પ્રાઇવેટ સિક્યોરિટી રાખી હતી. પરંતુ 7 જૂન 2025ના બપોરના 12:15 લૂંટારૂ કાળા કલરની કાર લઈને આવ્યા અને લૂંટ કરીને આતંક મચાવ્યો. વિરાણી જ્વેલર્સમાં તોડફોડ મચાવી તમામ દાગીનાઓ લઈને ફરાર થઈ ગયા. ચોંકાવનારી બાબત એ છે કે જૂન 2022માં જ્યારે લૂંટ થઈ હતી તે વખતે એક પણ અપરાધી પકડાયો ન હતો. પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલા જ 2025માં બીજી વખત લૂંટ થઈ. તો આગળ વાત સ્કૂલ ચલે હમ. આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું
54,000 શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. લાંબા સમયથી ખાલી પડેલા વર્ગખંડો ફરી જીવંત બન્યા છે. 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો. પ્રથમ સત્ર 105 દિવસનું રહેશે અને બીજું સત્ર 144 દિવસનું રહેશે. આજે મારો ટેન્થનો પહેલો દિવસ છે. મને એવી શિક્ષણ બહુ સારું છે, એટલે મને એવી આશા છે કે હું પણ આ 10thમાં રેન્ક કરીશ અને સારા માર્ક લાવીશ. ઉનાળાના વેકેશન બાદ ફરી અભ્યાસ શરૂ થયો છે, પણ પહેલાં ડર લાગતો હતો, પણ શિક્ષકોના પ્રોત્સાહનથી ને એમના બધાથી અમને અંદરથી થયું છે કે ના, અમે પણ કરી શકીશું, મહેનત કરીશું અમે પણ. આજે મારો પહેલો દિવસ છે. ઉનાળાના વેકેશન પછી સ્કૂલના પહેલા દિવસે આમ થોડું નર્વસ થઈ જવાય, પણ પાછળના રેન્કર્સને બધું જોઈને કે થાય છે, અને શિક્ષણ સ્કૂલનું જોઈને કે ના, આ વખતે 10thમાં રેન્ક તો આવી જ જશે. અને ઉનાળાના વેકેશનમાં છે ને મસ્તી બી કરીને એમ મામાના ઘરે એકદમ મજા આવી, પણ જોડે જોડે એવું બી ટેન્શન હતું કે 10મામાં શું થશે, એમ પણ કરી લઈશું અમે અને રેન્ક આવશે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભની સાથે નવું શૈક્ષણિક વર્ષ આજથી શરૂ થઈ ચૂક્યું છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ સહિત રાજ્યભરની 54,000 જેટલી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. અને શૈક્ષણિક સંકુલોમાં બાળકોના કલરવ અને ઉત્સાહથી જે છે તે શાળાઓ ગુંજી ઉઠી છે. લાંબા સમયથી શાંત પડેલા વર્ગખંડો આજે ફરી જીવંત બન્યા છે. અને 35 દિવસના વેકેશન બાદ આજે વિદ્યાર્થીઓ જે કે જેઓ શાળાએ પહોંચ્યા છે, અને વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ સત્રની જો વાત કરવામાં આવે તો 105 દિવસનું પ્રથમ સત્ર રહેશે, અને બીજું જે શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર જે છે તે 144 દિવસનું રહેશે. અને દિવાળી વેકેશનની જો વાત કરીએ તો દિવાળી વેકેશન 21 દિવસનું રહે છે, જ્યારે ઉનાળુ વેકેશન 35 દિવસનું રહે છે. અને નવું શૈક્ષણિક વર્ષ જે શરૂ થયું છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અત્યારે જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગળ વાત જૂનાગઢની. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હુમલાનો આરોપ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આરોપ છે. વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારની ઘટના. પ્રચાર દરમિયાન હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના ઉમેદવારના માણસોએ હુમલો કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આપના ઉમેદવાર અને કાર્યકરો પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતર્યા. વિસાવદર પોલીસને રજૂઆત કરી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ભાજપ પર જ આરોપો લગાવ્યા હતા. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો,